આપણે આજે ખીરસરા રોહા ગામમાં ખાસ કરીને એક એમ કહેવાય ને મેંગોનો એરિયા છે. ખાસ કરીને એ ગામમાં સ્પેશિયલ મેંગો થાય એ ગામની આજે વિઝિટ કરી છે. તો જ્યાં વિઝિટ કરી છે એ આપણે ફાર્મરને પૂછે કે તમારું નામ, એડ્રેસ ને બધું પહેલાં આપે. રામ રામ. રામ રામ. મારું નામ મહેન્દ્ર વાલજી માવાણી. મારા ફાર્મનું નામ છે સત્યેશ્વર ફાર્મ 2 નંબર. મારું ગામનું નામ છે ખીરસરા રોહા, તાલુકો નખત્રાણા. બરાબર. હવે જ્યારે અમે અહીંયા સૌ પ્રથમ પટેલ એગ્રો નખત્રાણામાંથી કે ભાઈ આપણે મિટિંગ કરવી છે અને ખાસ મહેન્દ્રભાઈનો જ આગ્રહ હતો કે સાહેબ મારા ફાર્મમાં જ રાખો. એક અગ્રેસર ફાર્મર છે, આપણે એના ફાર્મમાં જ મિટિંગ રાખી. ઘણા બધા ખેડૂત હતા, લગભગ 50-60 ખેડૂત 100 ખેડૂત જેટલા આપણે અહીંયા મિટિંગ કરી હતી. અને એ મિટિંગ કર્યા પછી આપણે જે શેડ્યુલ આપ્યું હતું તમે આને ફોલો કરજો કે આજે રેસ્ટિંગ પીરિયડ છે તો તમે આ ખાતરના ડોઝ આપજો. પ્રી ફ્લાવરિંગ માટે તમે આ અમારી ફંજીસાઇડ છે ને એક છે ડિફેન્સિવ એ છાંટજો. એટલે ટૂંકમાં મારો કહેવાનો મતલબ એક શેડ્યુલ અમે આપ્યો હતો ફાર્મરને. એમાંના એક ફાર્મર છે એમણે એવું કીધું કે સાહેબ હું એક દિવસે નહીં ચૂકીશ. એ પ્રમાણે એમને અહીંયા પર્ટિક્યુલરી આપણો જે ડોઝ આપેલો છે ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાંથી આપણી જે પ્રોડક્ટો છે એનો પરફેક્ટ ડોઝ અને યોગ્ય સમયે એમને 1 મિનિટે એ ટાઈમમાં એને લેટ નથી કર્યું. એટલા માટે આજે એનું જ પરિણામ આપણે જોઈ શકીએ. તો મહેન્દ્રભાઈ, તમે જે પાયાના ખાતર તરીકે આપણે પહેલાં એવું કીધું હતું કે ભાઈ તમે જે બી નાખો, ભલે તમારી પાસે છાણિયું ખાતર હતું તો છાણિયું ખાતર નાખો. પછી આજે ડીએપીના ઓપ્શન તરીકે આપણી પાસે કેસરી ફોસ હતું. તો આપણે એવી ભલામણ કરી હતી કે ભાઈ તમે આપણું ઉત્પન્ન બેગ તમે પર પ્લાન્ટે 10 કિલો નાખો, બરાબર. અને ડીએપી નાખવાનું તો આપણે ખાલી 400 થી 500 ગ્રામ, આપણે 1 કિલો સુધી ગયા હતા. પણ મહેન્દ્રભાઈને એવું હતું કે સાહેબ મારે સારા ડોઝથી દેવું છે. એટલે મહેન્દ્રભાઈ, તમે જે અમારું કેસરી ફોસ હતું, બરાબર, એ કયા પ્રમાણથી તમે વાપરેલું હતું? મેં વાપરેલું 2.5 થી 3 કિલોના હિસાબે આપી દીધું હતું. પર પ્લાન્ટ 2.5 થી 3 કિલો મેં આપી દીધું છે. બરાબર. હા, મેં કીધું ભાઈ ઉએ નાખું ને આમ નાખું ને નાખું તો સારું નાખું. બરાબર. એટલા માટે મેં 2.5 થી 3 કિલોના હિસાબે નાખ્યું અને એ હિસાબે રિઝલ્ટ બી આ રહ્યું. તમારી સામે જ છે રિઝલ્ટ બી. બરાબર. બીજી વસ્તુ, એક સમય એવું પણ કીધું હતું કે તમે જ્યાં અમુક પ્લોટ એવો રાખો કે એમાં તમે થોડાક ઓવરડોઝ ઉપર જાઓ, વધારે ડોઝ ઉપર. એમાં તમને શું? આ પ્લોટમાં જે આપણે ઊભા છીએ એ મારી પાસે અહીંયા 7 પ્લોટ છે. બરાબર. 6 પ્લોટની અંદર તો 2.5 થી 3 કિલોના હિસાબે જ મેં નાખેલું. આ એક પ્લોટની અંદર મેં 4 થી 4.5 કિલોના હિસાબે નાખેલું. બરાબર. એક પ્લોટની અંદર એ કેમ નાખ્યું? આ એન્ડમાં ટોકરી આવી લાસ્ટમાં, તો હવે કીધું લાસ્ટમાં ટોકરી છે પાછું નથી લઈ જવું, તો આને કેલ્ક્યુલેશન કરીને આપી દો. તો આ પ્લોટની અંદર 4 થી 4.5 કિલો નાખેલું છે. પણ બીજા 6 પ્લોટ ને આ 7મા પ્લોટમાં માલમાં બી ફરક છે, સાઈઝમાં બી ફરક છે. એ જોવાનું છે. તમે જોઈ શકો છો કે આમાં માલ પણ વધારે છે, એટલે કે કેરી વધારે છે. અને કેરીની જે સાઈઝ છે ને, આ સમયે આવી સાઈઝ બહુ ઓછી જોવા મળે. લગભગ આજ અમે આખો દિવસ જેટલા મેંગોના પ્લાન્ટ હતા ને આ વિઝિટ કરી, પણ બેસ્ટમાં બેસ્ટ સાઈઝ અહીંયા જોવા મળે. એટલે એ જે ફાર્મર તરીકે એમણે યોગ્ય પ્રમાણે ટ્રાયલ કરી, જે આપણે કીધું ને એ પ્રમાણે કે એક પ્લોટ એવો રાખજો કે તમે વધારે નાખજો, તમને ખબર પડશે કે પોષણ શું વસ્તુ છે. એ અહીંયા તમને સાઈઝ, ક્વોલિટી પ્લસ આની તમે ગ્રીનરી જોવો ને, જે આપણા ઝાડની એ કેટલી હેલ્ધી છે. નવા જે ફૂટ આવે એકદમ ગ્રીનરી આવે, એ ખોરાક આપે છે. બરાબર ને? બીજી વસ્તુ એ એક અગત્યની વસ્તુ એ છે સાહેબ કે એમને જ્યારે રેસ્ટિંગ પીરિયડમાં તો એ ડોઝ આપ્યો, પ્રી ફ્લાવરિંગ પહેલાં એને આપણી પ્રોડક્ટ જે પ્લાન્ટ બુસ્ટર નીચે દેવાની હતી, અત્યારનો ટાઈમ છે હવે એ પ્લાન્ટ બુસ્ટર અને સુપરની એપ્લિકેશન આપવાના છે. પણ એમને પ્લાન્ટ બુસ્ટરનો પ્રી ફ્લાવરિંગ પહેલાં ઉપર સ્પ્રે કર્યો હતો. અને એટલી બધી એ વખતે ગ્રીનરી સારી હતી. પછી ફ્લાવરિંગ અવસ્થાએ આપણે એવું કીધું હતું ભલે એક અમારી એક હાઈ વેલ્યુવાળી પ્રોડક્ટ છે, પણ તમારે એ ફ્લાવર જે ફૂલ આવ્યા છે એના સેટિંગ માટે બહુ કામ આપશે. તો કોઈ બી તમે દવા છાંટો થ્રિપ્સ માટે કે જે બી ઈયળ માટે દવા છાંટો, એના ભેગી અમારી એક ડિફેન્સિવ આપજો. બરાબર ને? ડિફેન્સિવ તમે સ્પ્રેમાં આપી છે. એમની પ્રાઇસ 3000 રૂપિયા લીટર છે. અને સારામાં સારા ફાર્મરે પોતે કે ના સાહેબ જે બી પ્રાઇસ હોય આપણે કરવી છે સાહેબ, એનું સેટિંગમાં અને પ્લાન્ટને એકદમ મેચ્યોર કરી દે. અને એ કોઈ બી ઇન્સેક્ટિસાઇડ તમે સાથે આપો તો એનું જે ડ્યુરેશન છે એ બહુ વધારી દે. એટલે આપણે તમે જોઈ શકો એનું સેટિંગ પણ બહુ સારું છે. હું એમ કહું કચ્છ ખાતે અત્યારે નંબર 1 છે. કારણ કે હું ઘણી જગ્યાએ નાની ખોંભડીને બધે આટો માર્યો છે, પણ બેસ્ટમાં બેસ્ટ જોવા મળ્યો. એટલે શોર્ટ કે આપણી જે બી પ્રોડક્ટ છે એમને ટોટલ યોગ્ય સમય મહેન્દ્રભાઈ તમે અને યોગ્ય સમય તમે સ્પ્રે ઉપર જ આપેલી છે ટાઈમ ટેબલ. સાહેબ આજે કેસરી ફોસ લઈ લો, ઉત્પન્ન લઈ લો, આપણું ડિફેન્સિવ લઈ લો અને પ્લાન્ટ બુસ્ટરનો ઉપર સ્પ્રે કરેલો છે. અને હવેના આની સાઈઝ અને ક્વોલિટી માટે સેજ બહુ બેસ્ટ છે.
પણ હજુ હું એમ કહું છું કે આની શાઇનિંગ અને એકદમ ક્વોલિટી માટે અને અંદરનો ગર્ભ એકદમ મીઠો થાય એટલા માટે આજે મહેન્દ્રભાઈ તમને રેકોમેન્ડેશન કરું કે પર પ્લાન્ટે બરાબર છે 150 થી 200 ml પ્રમાણે જાય એ પ્રમાણે પ્લાન્ટ બુસ્ટર અને 75 થી 80 ml સુધી સુપર જાય ઉત્પન્ન સુપર એ તમે આપજો અને પછી 1 મહિના પછી આપણે મળશું ત્યારે ખબર પડશે કે આની ક્વોલિટી સાઇઝ ને કેવી છે આ પ્લાન્ટ છે ને એની ગ્રીનરી તમે જોઈ લો આપણી સામે હસતો હોય ને એવું લાગે છે બરાબર ને મહેન્દ્ર? એક પ્લાન્ટ એક પ્લાન્ટ ખાલી એક જ પ્લોટનું નહીં, કમ્પ્લીટ 7 પ્લોટનું માલ સાઈઝ આ તે બધું એકદમ સારામાં સારું છે. હું નથી કહેતો, વેપારી બી જે મારી પાસેથી આવે છે ને મને કહે છે કે શું કિંમત કાઢી છે, તો મેં તો કીધું મેં કહ્યું હજી જરાક વાર છે, થોડીક સાઈઝ જવા દો, હા સાઈઝ થોડી થાય પછી એ ટાઈમે જોશું શું કરવું હોય. તોય તમને શું કહે છે કેટલામાં દેવો શું છે એમ? માગણી તો કરેલી છે, ગયા વર્ષથી તો હેલી માગણી કરેલી છે, હા પણ એ તો હવે જ્યારે ટર્ન આવશે ત્યારે. ના પણ તક છે બહુ સારી અને માવજત બહુ સારી કરેલી છે. તમે જોઈ શકો છો બધા પ્લાન્ટમાં એવું નથી કે આ પર્ટિક્યુલર પ્લાન્ટ બધે 7 પ્લોટમાં આવું છે એટલે કોને બી ખેડૂતને વિઝિટ કરવી હોય તો અહીંયા જ છું, અને બી ખેડૂતને વિઝિટ કરવી હોય તો હું અહીંયા જ છું, ફાર્મ ઉપર જ છું, દિવસના અહીંયા જ મળીશ ગમે ત્યારે આવે. તમે ખેડૂતને શું સંદેશો આપવા માંગો છો? હું તો કહું છું કે મેં આ ઉત્પન્નનું ખાતર આ જે વાપર્યું મને એમાં રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. હું તો બીજા ખેડૂતને બી કહું છું કે ઉત્પન્ન તમે વાપરો, બીજી કંપનીમાં ન જાઓ. આજે લોકલ કંપની ગણ્યું છે, આજે લોકલ કંપની ગણ્યું છે, તમે કંપની જોઈ તમે મોંઘું જોવા ના જાઓ. જે મોંઘું હોય સસ્તું હોય, જે મોંઘું હોય સસ્તું હોય, પણ પ્રમાણ બહુ ઓછું ખપે એમાં. પણ આજે શું ખેડૂતને બધું ખપે સસ્તું, તો એટલે ખેડૂત એમાં થઈ જાય છે કન્ફ્યુઝ. બાકી માલ જોઈએ છે. આજે અમારા ગામની અંદર ખીરસરાની અંદર અમે બી માલ જોઈએ છીએ, અને મારા ફાર્મમાં માલ છે. હું તો જોઉં છું, પણ વેપારી જે બી જોવા આવે છે ને એ બી એમ કહે છે કે ના માલમાં ઘણો ફરક છે. અને તમે તો કંપનીની વિઝિટ કરી હતી. હા, હું પ્લાન્ટની વિઝિટ બી ગયો તો ઘણા અમને બતાવતા હતા કે આમ હોય આમ હોય, તો અમે સાહેબને મુકેશભાઈ થ્રુ અમે ગયા, કીધું આ તમે આ બધું બનાવો છો ત્યાં એકવાર 10-12 ખેડૂતને લઈ આલો તો અમે જોઈ તો ખરા. અમે તો અમે કંપનીના ખર્ચે ગયા હતા, હું જોવા, હું જોઈ બી આવ્યા અમે. તો એમાં તમને શું લાગ્યું? ના, બહુ સારું લાગ્યું અમને, કેવી રીતના બનાવેલા એ બી જોયું એટલે અમને ગમ્યું, અને ત્યાં અમે આટલો કર્યો, રિસ્ક કર્યો કે ના આપણે ટ્રાય કરીને અમને રિઝલ્ટ મળી ગયું ને. એટલે અમને 6 મહિનામાં એનું રિઝલ્ટ બી મળી ગયું અમને. હા, માલ થયો નવો તો અમે કહીએ છીએ ભાઈ, અમે કંપની બી જોવા ગઈ હતી, અમને માલમાં અમને કાંઈ નુકસાન મળ્યો નહીં, પણ હવે રિઝલ્ટ બી તમે જુઓ ને. કોઈ બી ખેડૂતને આવે વેલકમ એ જોઈ જાય. યસ, એટલે છેલ્લો મેસેજ એ છે અહીંના ફાર્મરોને કે ભાઈ તમારે પ્લાન્ટ અહીંયા વિઝિટ કર્યું હોય આ ફાર્મની, સતેપસર ફાર્મ નંબર 2 મહેન્દ્રભાઈ વિઝિટ કર્યું હોય તો એમણે ફૂલ્લી ચેલેન્જ મારી છે, ગમે ખેડૂતોને આવીને જોઈ જવાની છૂટ છે. અત્યારે સમય છે કારણ કે એને ટ્રીટમેન્ટ કરી છે, તો આગળ ભવિષ્યમાં તમારે શું કરવું એક ખેડૂત તરીકે તમને સલાહ આપી શકે. બરાબર મહેન્દ્ર? તો તમારો મોબાઈલ નંબર બોલી શકશો? 9825352270 મારા મોબાઈલ નંબર છે. પણ ખેડૂત એ ગણતરી કરે પર પ્લાન્ટે ખર્ચો કેટલો થાય છે. પર પ્લાન્ટે 700 થી 800 રૂપિયા જ ખર્ચો છે. પર પ્લાન્ટે 700 થી 800 રૂપિયા જ ખર્ચો છે. 700-800માં તમને ઉત્પાદન કેટલું આપી દેશે? પછી ખેડૂત પર પ્લાન્ટે 700 થી 800 રૂપિયા જ ખર્ચો છે ખેડૂતને. મેં તો બધું કેલ્ક્યુલેશન કરેલું છે. રાતના હું દવાઈ મારું છું, પણ બાકી હા હું દવા મારું છું, માણસના ભરોસે નથી. હું પોતે જાતે દવા મિક્સ કરું છું, મારા પોતે હું સ્પ્રે છાંટું છું, મારું છું. હું માણસના ભરોસે રહેતો નથી, હું મારા હિસાબે. આજે ડ્રીપના વાલ બી ફેરવું છું. હું હર પ્લોટમાં દરરોજ 3 કલાક પાણી આપું છું, દરરોજ 3 કલાક પાણી. માણસના ભરોસે નથી, હું મારા હિસાબે 3 કલાક વાલ ફેરવી દઉં છું. વેરી ગુડ. કહેવાનો મતલબ એ છે કે તમે પાણી પણ એક સાથે દેવા કરતા એની જેટલી રિક્વાયરમેન્ટ છે ત્યારે જ પાણી આપવું બહુ અગત્યનું છે. ઘણા લોકો ફાર્મરો શું કરે 8-8 કલાક એમને પાણી આપી દે, પણ એના કરતા જ્યારે તરસ લાગે ને કેમ આપણે પાણી પીએ, ખરેખર એ રીતનું મેન્ટેન. એનું એક રીઝન પણ છે. તમે જ્યાં સર્કલમાં જોશો ને આંબાના, તો તમને નિંદામણ ઉપરથી તમને ખબર પડી જાય કે આજે એને ખાતરના ડોઝ એમને પણ લાગ્યો છે ને પાણી વ્યવસ્થિત હશે તો જ આ બધી તમને જોવા મળે. નહીતર એટલું તમને નિંદામણ, એટલું હેલ્ધી નિંદામણ ના જોવા મળે. બરાબર? 100%. અને બાકી હલ્દી તમારો છોડવો હોય ને તો એમાં ડોર બી બહુ ઓછી આવે. હલ્દી છોડવો હોય તાકાત વાળો તો એની હવે આપણા વાળી જો માણસ વાળી હોય છે, બાળક જે હલ્દી હશે એને ડોર ઓછી હશે. હા, એ ટાઈપનું છે. ના, રિઝલ્ટ તો છે, રિઝલ્ટ છે, 100% રિઝલ્ટ છે. બાકી હું તો ખેડૂતને કહું છું આવીને જુઓ મારા ફાર્મમાં, મને પૂછો કેમ કર્યું, બધું કહીશ. મેં તો આખું સાહેબ શેડ્યુલ બનાવેલું છે. આખું શેડ્યુલ બનાવે, પાણીનું બી શેડ્યુલ, કમ્પ્લીટ શેડ્યુલ છે. નીચેથી મેં કાંઈ આપ્યું નથી હજી, ડ્રીપમાં કાંઈ નથી દીધું. હવે તમે કહો છો પ્લાન્ટ બુસ્ટર, કાલે જ મુકેશભાઈ કને લઈ આવીશ, પરમ દિવસથી પ્લાન્ટ બુસ્ટર ચાલુ થઈ જશે. વેરી ગુડ. તો પ્લાન્ટ બુસ્ટર અને ઉત્પન્ન સુપર એક આપી દો. પછી હર પ્લોટે ઈકડ બીકડ શું અમને સમજણ ના પડે, હર પ્લોટે 10 ઈકડ, ઓકે, 10 લીટર
હર પ્લોટ એરવાલ ની અંદર ખાલી કરી દેવાનું. ઓકે એ બધા